એઝ યુ ઓલ નો એરપોર્ટનો એક્સપિરિયન્સ તો મારો એટલો સારો નહોતો રહ્યો, પણ જોઈએ છે હવે આગળના મારા એક્સપિરિયન્સ કેવા રહે છે. હે ગાઈસ, ધીસ ઇઝ માનસી એન્ડ એઝ યુ ઓલ નો હું જઈ રહી છું મારા ભાઈની વેડિંગમાં, જે લોકેટેડ છે ઉટીમાં. કોઈમ્બતુર તો હું રાત્રે 8 વાગે પહોંચી ગઈ હતી, પણ માસીના ઘરે પહોંચતા પહોંચતા મને રાતના 12:30 વાગી ગયા. માસીના ઘરે પહોંચીને બધાને મળી અને હોટેલ પર જતા જતા જ 1 વાગે ગયો અને સૂતા સૂતા 1:45. બસ હતી 5 વાગ્યાની અને જાગવાનું હતું 4 વાગે. અને ભાઈ વરસાદ તો કહે મારું કામ. પછી શું, અમે નીકળી પડ્યા ઉટી જવા માટે અને આ નજારા જો એટલા મસ્ત છે કે મન મોહી જાય. આટલા ઓસમ વ્યૂ જોઈને મન તો થતું હતું કે બસ અહીંયા જ ઊભી રાખીએ અને આટલો સુંદર વ્યૂ જોતા જ રહી જઈએ. વ્યૂનો તો આનંદ માણી લીધો, હવે મમ્મીના થોડા પ્યાર અને લાડનો પણ આનંદ માણીએ. બસ આમ જ લાડ પ્યાર સાથે અને મસ્તી ભર્યા વાતાવરણ સાથે અમે અડધે રસ્તે તો પહોંચી જ ગયા હતા. ત્યાં થોડી વાર ફ્રેશન અપ થવા માટે બ્રેક લીધો અને ત્યાંનો પણ વ્યૂ એટલો મસ્ત હતો કે પૂછો ના. અને આ છે મારી સિસ્ટર, જે મને હાઈ કહી રહી છે અને અમે બંને મસ્ત શાંતિથી વોક કરી રહ્યા છીએ. અને અહીંયા હું મારી મમ્મીને કહું છું, મમ્મા થમ્સઅપ આપો, તો મમ્મા થમ્સઅપ આપી રહી છે. અને અહીંયા બધા સૂતા હતા અને આટલા સારા વ્યૂમાં કોણ સૂઈ શકે યાર. જોકે હું જ 2 કલાક સૂઈને જાગી હતી, બટ નેવર ધ લેસ અહીંયા અમે પહોંચી ગયા હતા ઉટી અને હું મસ્ત મજાનું જ્યુસ એન્જોય કરી રહી હતી. અને પછી તો જેવા જ પેલેસની અંદર ગયા, અમારા બધા જનું વેલકમ એક બ્યુટીફુલ રોઝના સાથે કર્યું. વાહ, સો ફિલિંગ હતી. અત્યાર સુધી કોઈ બીજાએ તો રોઝ આપ્યું નથી, એટલીસ્ટ તેમણે તો રોઝ આપ્યું. જોક સપાટ, બટ અહીંયા મારા જીજુ વોઝ આસ્કિંગ ફોર અ બિગ રોઝ, કેમ કે એમને મારી સિસ્ટરને ફરીથી પ્રપોઝ કરવી હતી. અને અહીંયા બીજી મજાની વાત એ હતી કે હું વ્લોગિંગ કરતી હતી એ જોઈને કેમેરામેને એમનું કેમેરાનું ફોકસ સીધું મારા ઉપર નાખી દીધું. અને સાચી મહારાજાઓનો આ પેલેસ એટલો મસ્ત હતો ને કે જેની કોઈ વાત જ ના થાય. અને અહીંયા મારો ભાઈ મને હાઈ કહે છે. અને પછી અમે બધા ચાલ્યા ગયા બ્રેકફાસ્ટ માટે. બ્રેકફાસ્ટ પછી તરત જ અમારી મહેંદીનું ફંક્શન ચાલુ થઈ જવાનું હતું, તો પછી હું અને મારી સિસ્ટર બંને બેસી ગયા મહેંદી મુકાવવા માટે. મહેંદી માટે મેં આ કપડાં કેમ પહેર્યા છે એ તમને આગળ કહીશ. અને હલ્દીની પ્રિપરેશન ઓલરેડી ચાલુ થઈ ચૂકી હતી અને મારી મહેંદી જસ્ટ હાલ પતી જ હતી. એવું તો શું થયું કે મારે પહેરેલા કપડે જ બધા ફંક્શન અટેન્ડ કરવા પડ્યા હશે. એના માટે સ્ટે ટ્યુન ટુ ધ નેક્સ્ટ વ્લોગ.